લાગે ને એક પેશન્ટ લાવ કામ સાઈડમાં એક લાઈન પર કોણ છે કઈ દેખાડ્યો આ જગ સાઈડમાં હઈ જજો આ લાઈન આવવાની છે હા ચાલો પાછા પાઇપ રાખી લો ડોરી બનવા Hello, 1 2 3, hello 1 2 3, hello. બેસો કાંઈ વાંધો નહીં સાહેબ, આપણું કરવાનો ટાઈમ છે આપણે. બેસો હા તેજસભાઈ સાહેબ શું નામ તમારું? તમે કયા પદ પર છો સુરત મહાનગરપાલિકામાં? કેમાં છો? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. સાહેબ નકશો તો આપો. અમને નકશો તો આપો. અમારું બાળક નથી મળતું. મેરા ભાઈ ઢીલા પરવાળા કઈ જગ્યાએ રહેવાનું? છોકરો હું રહું છું હાલ. આ લોકો જગ્યા ભાડે આપેલી છે. છોકરી કોઈ મહિલા હતી, લેડીઝ છે, હાલ નથી બરોબર. એને આપેલી છે એ લુખા ધંધો 100 રૂપિયા ખાટલા 200 રૂપિયા ખાટલાની જગ્યાએ ભાડું લે છે. આ કોઈ લોકો જોતા નથી. અત્યારે કોઈ કેમ કે હું આવ્યો કાલાનો ભત્રીજો છું, તો તારા ઘરે ભાઈ આવું પેલા ધ્યાન રાખીને અત્યારે આવ્યો તો ખબર નથી પડતી. અત્યારે પછી ગયા ક્યાં માણસો જે હોય અત્યારે જે માણસો લડે છે એની લડે છે, છોકરો ગયો એને ગોતતા નથી બરોબર. ચાપ પોલીસવાળા કામ એનું બિચારા કરતા હોય છે, એવું નથી. પણ આ લોકોની બેદરકારી છે. આ જગ્યા ભાડે આપણને કારણ શું છે? આપણો કોઈ વિરોધ નથી. હું લ્યો પેલા બાપાની જગ્યા છે, પેલા જગ્યા આપો ભાડે, પણ પેલા વ્યવસ્થિત ચેક તો કરો આગળનું. ગટરો કેટલા સમયથી ખોલી છે? હું અત્યારે આ જોયું બીજી રીતે ગટર ખુલ્લી છે. બીજો ગટર ખુલ્લો જ છે. હા, 2-3 ગટર ખુલ્લી છે બરોબર છે. અત્યારે જોઈ છે, બીજી રીતે બતાવે છે માણસો. એ ફર્સ્ટ જોઈ છે. પણ આ વસ્તુ સારી ન લાગે. કોઈ પણ છોકરો કદાચ મારો હોય, તમારો હોય, કોઈ પણ નો હોય, એ કોર્પોરેટનો છોકરો હોય, મેન રોડ છે. આ કેવો રોડ છે?
આ કોની બેદરકારી લાગી રહી છે તમને? કોર્પોરેટર હોય ને, એસએમસી કોર્પોરેટર, બીજું કોણ હોય છે? આનો ભાગીદાર કોણ હોય છે? હવે જે હપ્તા ખાતા હોય. હવે તમારી શું માંગ છે? આ બધું પૂરું કરે, છોકરો મોરાય છે એ વસ્તુ છે, પણ છોકરીની જે છે ભગવાનને આપશે તે પાછો આ વસ્તુ આવી જગ્યા ખોડી નો આપો, ખોટી રીતે બાપ તરીકે બાપાની જગ્યા હોતી નથી કોઈની. નાના માણસો હેરાન થઈ જાય છે બિચારા. ખાવ નાના માણસો હોય ને, જેનો છોકરો હોય છે એ આપણે ખબર નથી. તો મારો પણ દીકરો હોય, તમારો પણ દીકરો હોય છે, આવું નહીં કરાય. બરોબર છે? એસએમસી વાળા ભાડા ખાવા છે, એસએમસી ભાડો ખાય છે, કોઈ લેડીઝ છે, કોર્પોરેટર છે નહીં, હતી પેલા જૂની કોર્પોરેટર છે, એને હું ગોતું છું, મને એટલે એસી નાખી દઉં મોઢા ઉપર. આ મારો વાદા છે ડનથી. જી, તમારું નામ? વૈશાલી. શું ઘટના બની હતી? ક્યાં જતા હતા અને કઈ રીતે આ ઘટના બની? મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું તે મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર. ક્યાંથી ક્યાં જતા હતા ને આ ઘટના બની? ક્યાંયથી ને બુધવારી ભરાઈને તે અમે આવેલા એમાં. પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે. ત્યાર પછી કોને બોલાવવા? બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી બે ઉતરા પણ એને ન મળ્યા. પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સવાળાએ બધાને ફોન કર્યો. તમારા દીકરાનું નામ શું હતું ને કેટલા વર્ષનું? કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો. કઈ જગ્યાએ રહો છો? સુમન સાધનામાં અહીંયા જ વરિયાવ. હવે તમારી શું માંગ છે? અને તમારો દીકરો મળી ગયો છે કે ક્યારથી શોધખોળ ચાલુ? હજી મળ્યો જ નથી. આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી. ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે. હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી. કોની આમાં બેદરકારી કોની લાગી રહી છે? બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ. रोलिंग सर, किस प्रकार की कामगिरी कर रही है और क्या कॉल मिला था? 5:45 पे फायर कंट्रोल रूम में कॉल मिला कि एक छोटा बच्चा 2 साल का यहाँ चैम्बर में गिर गया मैनोल में, और इमीडिएट फायर ब्रिगेड की 3 गेट से गाड़ी आई और फिर सर्च किया एक मैनोल जो खोल के आगे बढ़ते गए. अभी 4 मैनोल खोल चुके हैं अभी, और सर्च की कार्रवाई चालू है क्योंकि अभी कम से कम 5 से 6 फुट पानी है अंदर चैम्बर में. तो स्कूबा सेट और जो कैमरा है अंडर वाटर कैमरा और ब्रीदिंग apparatus है, इसकी मदद ली जा रही है. और सभी अपना फायर के जो जवान है लगे हुए, तो कामगिरी चालू है अभी बता नहीं सकते कि फ्लो की वजह से बच्चा कितना आगे जा सकता है, तो इसलिए सभी लोग लगे हुए हैं, कोशिश जारी है. सर, कितने फायर स्टेशन के कितने लोग यहाँ काम में जुटे हैं? अभी 5 फायर स्टेशन से गाड़ियाँ हैं और करीब 10 से 12 गाड़ी इधर है. उसमें ब्रीदिंग apparatus वैन है और रेस्क्यू व्हीकल है, डिवाटरिंग पंप भी है. तो जोन वाले एसएमसी पूरा स्टाफ इधर है, तो सभी लोग लगे हुए हैं. ओके, थैंक यू सर. બેન, આખી ઘટના કઈ રીતે ઘટી હતી ને શું થયું? એવું કેવું છે કે અહીંયા બુધવારી ભરાય છે. બુધવારીમાં કે બૈરાવ કંઈ લેવા આવ્યા હોય તો બેનનો બાબો સાથે હતો, તો બસની નીચે ઢાંકણ ખુલ્લું હતું. એ બેનને ખબર નહીં, તો છોકરાએ આઈસ્ક્રીમનું વેન કરેલું, તો એની મમ્મી કે ચાલ કોકો લઈ દો. કોકો લઈ દીધો, પીતો તો પીને જલ્દી દોડવા ગયો તે ગાડીમાં પડી ગયો. ઢાંકણ ખુલ્લું હતું એના કારણથી. અને 3 કલાક તો હું હાથે છોકરાની મમ્મી સાથે હતી, ત્યાં સુધી તો મળેનો નહોતો. કેવી પરિવારની હાલત કેવી હતી? પરિવારની હાલત અત્યારે ગંભીર બહુ જ છે. કોઈને કઈ અત્યારે કોને શું થઈ જશે ને ખબર નથી એમ. કેમ કે 2 વર્ષનો છોકરો કોઈનો પણ જાય, એના મા બાપ ઉપર વીતતી હોય તો આપણને ખબર જ છે. આ વિસ્તારમાં આવા ગટરના ઢાંકણા ખુલ્લા જોઈ છે કે 2 મિનિટ માથે ઉભો રહ્યો એટલે ગટરનું ઢાંકણું અંદર વહી જાય, એ ખાસ તો છે જ. આ માટે કોણ જવાબદાર હોય છે? આ માટે કોર્પોરેશન જવાબદાર ગણાય ને. તમારું નામ? યોગેશભાઈ વેગર. ભાઈ, શું ઘટના બની હતી ને કઈ રીતે આખી ઘટના? 5-5:30 વાગે મારી બેન ને મારા ભાભી અહીંયા ખરીદી કરવા માટે આવ્યા હતા ને આઈસ્ક્રીમની લારી હતી, ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. આઈસ્ક્રીમ લઈને ભાગ્યો એટલે ડાયરેક્ટ અંદર જ ગયો. એ મારી બેને અને મારી ભાભીએ જોયેલું. કેટલા વર્ષનો? 2 વર્ષનો છોકરો હતો. કેટલા સમયથી ગટર ખુલ્લી હતી આ વિસ્તાર? એ તો અમને ના ખબર હોય ને. અને આ વિસ્તારમાં શું કરવા માટે આવ્યા હતા? અહીંયા પેલી બુધવારી ભરે ને ખરીદી કરવા માટે આવ્યા હતા. બાળક અંદર પડ્યું ત્યારબાદ શોધખોળ હાથ ધરી હતી? એટલે પછી ફોન કર્યો, પછી બધા લોકો આવ્યા હતા, એમ્બ્યુલન્સ ને ફાયર ને.
કોની બેદરકારી લાગી રહી બેદરકારી માનો છો? બેદરકારી તો જે સત્તા પક્ષમાં હોય એની જ હોય. સ્થાનિક કોર્પોરેટરો, મેયર અને જે સત્તામાં હોય એ લોકો. પછી હજી સુધી કોઈ ભાજપના કોર્પોરેટરો હજી સુધી અહીંયા કોઈ આવ્યા નથી. સ્થાનિક કે કોઈ પણ મેયર સાહેબને અત્યારે અહીંયા આવવું પડે પણ એ પણ આવ્યા નથી હજી. હવે તમારી શું માંગ છે, આમાં શું થવું એ સંપૂર્ણ જવાબદારી મેયરને લેવી પડે. સાહેબ, કઈ રીતે વિરોધ જે ઘટના ગઈકાલે સાંજની બની છે એમાં 2 વર્ષનું બાળક એની ફેમિલી સાથે જતો હતો ત્યારે આ બાળક ડ્રેનેજમાં એને ગિરકાવ થયા છે. પરંતુ એને કાલે સાંજેથી સુરત મહાનગરપાલિકા તમામ ટીમ સાથે અને ફાયર બ્રિગેડની ટીમ સાથે ડ્રેનેજની તમામ સંપૂર્ણ ટીમ સાથે એની મશાગત કરી રહી છે અને બાળક શોધવા માટેની કામગીરી જોરથી ચાલુ છે. ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, બેદરકારી કહી શકાય. ખુલ્લું નથી હોતું ગટરનું ઢાંકણ. આ ભારી વાહનોના કારણે અવર જવાના કારણે મેઇન રોડ છે આપ જોઈ રહ્યા છો એના કારણે ઢાંકણ તૂટ્યું હતું. અનેક જે ગટર છે તેનો નકશો નથી મળ્યો તેવા આરોપ છે. હાથે જ છે નકશો. બધા રાતના કાલે પણ હાથે જ લઈને ફર્યા છે. હાથે પણ હાથે જ છે. અધિકાર સ્થળ પર જ છે. બધા નકશો છે જ. ગઈકાલથી આપ દેખાયા નથી, કોઈ પણ અમે તો બહાર હતા. પણ પ્રશાસન અધિકારી નથી. નહીં છે ને અમારી શાસક પક્ષના નેતા હતા, અમારા એડમિટ કમિટી ચેરમેન સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર ચેક કરી રાતભર નતો. નરેન્દ્રભાઈ 17 કલાક થઈ ગયા છે, તમારી જિમ્મેદારી આવતી હોય છે, ગત રોજ તમે સ્થળ પર ના હતા, અત્યારે આવ્યા. અમે તો બહાર હતા ને, અમે મહારાષ્ટ્ર હતા. હું મહારાષ્ટ્ર હતું. હવે કઈ રીતની અમારી કામગીરી કરવામાં આવશે? કામગીરી જોર શોધી ચાલુ છે. જેટલી પણ એને પૂરેપૂરી નેટ નકશાના આધારે જ એને કામગીરી શોધવામાં આવે છે. ખરેખર ગટરનું ઢાંકણ મૂક્યું છે, બેદરકારી પાલિકાની કહી શકાય. હવે ગટરનું ઢાંકણ તૂટ્યું છે આ વાત સાચી છે, પણ બેદરકારી છે કે નહીં તપાસ કરવાનો વિષય તપાસ કરી લેશે. 3 દિવસ તો ઢાંકણ તૂટેલું હતું, સ્થાનિક લોકો અનેક વખત ફરિયાદ પણ કરી છે. અમારા સ્થાનિક કોર્પોરેટર સંપર્ક કરી અમે લોકો તો 3 દિવસ નથી, ગઈકાલનું સાંજનું બનાવ છે એવી રીતની માહિતી એમની પર મળે છે. એવી રીતે તપાસ કરવામાં આવશે. રોજ આ બનાવ બન્યો, ડ્રેનેજ વિભાગના અધિકારી 8:30 વાગે આવ્યા છે. 5:30 ની ઘટના છે. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પોતે જણાવી રહ્યા છે. જે હોય એની તપાસ કરવામાં આવશે. એની ગંભીરતા લઈને અધિકારી હોય કોઈ પણ વ્યક્તિ હોય એના દોષીમાં પગલાં લેવામાં આવશે. જવાબદાર અધિકારી સામે કઈ રીતના જે સમયે બાળક ગિરકાવ થયો છે ત્યાં પછી ખબર પડ્યા પછીની એક્શન શરૂઆત કરવામાં આવે છે. તો અમારી પાસે એવી માહિતી છે કે જે સમયે ઘટનાનો બનાવ બન્યો તે સમયથી કામગીરી શરૂ કરવામાં આવે છે. 6 ફૂટ સુધી ઊંડી હતી અને ઢાંકણું ખુલ્લું હતું. એની કોઈ એસએમસી ને કઈ છે જ નહીં. એમની માતાને કહો 2 વાત બેન, તમે તમારી વાત મૂકો. મારો દીકરો કાલ ગટરમાં પડી ગયો છે. આ લોકો કઈ મહેનત કરતા નથી અને કરે છે તો કઈ ધ્યાન દેતા નથી. જ્યાં ગટરનું પાણી જવાનું હોય ત્યાં પાણી જાતું નથી. જ્યાં નળ વરસાદનું પાણી હોય ત્યાં ગટરનું પાણી બધું ભેગું થાય છે ને ગટરના ઢાંકણા પણ ખુલ્લા રાખે છે. તો આવું કેવું હોય ને રાતે આવીને એસએમસી ના માણસો તાપણા કરી જાય છે. અહીંયા આવીને તો તાપણા કરવા આવવું હોય તો એને ઘરે જ રહેવાય છે ને. અહીંયા તાપણા કરવાની કઈ જરૂર નથી. મારો દીકરો ખોવાઈ ગયો છે ને 24 કલાક 5 વાગે ફીટ 24 કલાક થઈ જશે પણ હજી કાંઈ સમાચાર આવ્યા નથી એના. એટલા માટે પ્લીઝ તમે લોકો બધા હેલ્પ કરો ને અહીંયા આવો વરિયાવ ચોકડી પાસે બધા હેલ્પ કરો બધા. સાહેબ, બાળકની ઘટનામાં શું છે? ગઈકાલે 5:45 કોલ આવ્યો હતો કે એક બાળક અમરોલી વરિયાવ ખાતે ગટરમાં ડૂબી ગયો છે. સાંજે મને કોલ આવતા તમામ ટીમને, મારી સુરત મહાનગરપાલિકાની પદાધિકારી ટીમ, ડ્રેનેજના ચેરમેન, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ, હાઇડ્રોલિકની ટીમ અને ડ્રેનેજની ટીમ, તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા. પણ મોડી રાત સુધી 5 વાગ્યા સુધી હું ચેરમેનશ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી. કાર્યક્રમ હું કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેનશ્રી અને કલેક્ટરશ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી કે 23 કલાક પછી આપને આ બાળક મળ્યો છે. ઘટના ખૂબ જ દુઃખદ છે. પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું. ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રીએ કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મિટિંગ એમને દિલ્હી હતી, અમે સૂચના આપી દીધી છે. આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે. મેં સાહેબ, આ એક આપનો વિડીયો વાયરલ થયો છે કે ઘટના આવી બનીને આપ ક્રિકેટ રમતા હતા. એ 1 વીક પહેલાંનો આ વિડીયો છે.
અને ગઈકાલે જ તમામ મહાનગરપાલિકાની મેચ ગાંધીનગરમાં હતી અને અમારી મિટિંગ પણ હતી, પણ હું ટીમમાં કોઈ જગ્યાએ રહ્યો નથી, મને રમતા એટલું બધું નથી આવડતું, પણ અહીંયા પ્રેક્ટિસ 1 વીક પહેલાં ચાલતી હતી ત્યારે હું બધાને ઉત્સાહ વધારવા ગયો હતો. આ સમગ્ર ઘટના આવી બનતી હોય ત્યારે માત્ર ને માત્ર તપાસની વાતો થાય છે, કોઈને સજા થઈ હોય એવું ધ્યાનમાં નથી આવતું. આ ઘટનામાં એવું થશે? અમે આગળ પણ એક એક્સિડન્ટ BRTSના થયા હતા, ત્યારે પણ અધિકારી પર અને એજન્સી પર કડક પગલાં લીધા હતા. એના હિસાબે ઘણું એનું રિઝલ્ટ સારું મળ્યું છે. આવનાર 2 દિવસમાં આપને કડક પગલાં જે સુરત મહાનગર ભરવા જઈ રહી છે એ આપને જાણ થશે. ગટરનું ઢાંકણું ખુલ્લું હતું એટલા માટે હાદસો થયો. ગટરનું ઢાંકણું બંધ હતું. અધિકારી પાસે જે મેં અત્યારે માહિતી માંગી, પણ કોઈ બસ એમાં વ્યવસ્થિત એનું વ્હીલ વધારે પ્રેશર હિસાબે એ ઢાંકણું ત્રાંસું થઈ ગયું હતું.